હો બસ જે જોવો અહીંયા ગાડી દારૂના સમાચાર હવે આમાં શું લખ્યું છે એ તો કોઈ વાંચતા આવડતું નહીં. જોવા ને આટલા બધા ગોમ ના લાગે નોમ લસ્યા છે. એ છોકરા અમાય હું કહો કાકા આ જોજે શેનો આ આવ્યું છે સમાચારમાં. આખા આપણા બનાસકાંઠા જિલ્લામાં બધા ગામમાં દારૂ બંધ. કેટલું સારું કર્યું દારૂ બંધ કર્યું. પોલીસ વાળા પબ્લિકે કેટલું સારું કર્યું છે. સારું કર્યું. આમાં આપણા ગામનું નામ શું જોજે. ના આપણા ગામનું નામ નહીં આમાં. નહીં બરાબર જો આપણા ગામનું નામ હશે. નહીં આટલું જ લખેલું જો આ બધા ગામનું નામ આવ્યું પણ આપણું ગામનું નામ નહીં આવ્યું. વાતે તારી સાચી. આપણા ગામમાં તો એવો થયો છે કે દારૂ બંધ કરાવ પણ હવે હું ઉભો થઈને દારૂ બંધ કરાવ આપણા ગામના અંદર. કેવી રીતે કરાવશો? એ તો હું કરાવ્યું તું ચિંતા ના કર. હવે હું કરાવ્યું આપણા ગામમાં દારૂ બંધ. આપણા ગામમાં આજથી દારૂ બંધ ને બંધ. ભલે સરપંચ પાસે જવું પડે મારે. તું જાઓ બધી. એ ઉભો રે લ્યા. હા થઈ જતો બહાર ફરવા. હારું હવે હું શું આપડા ગામને પેલા હસુ ને દસુ છે ને. હા જા એને બોલાવતો હોય. આજ જવું કે કાલ જવું? હાલ કોમ છે. હાલ કોમ છે. ઓએ હાલ જઈને તું એને બોલાને લઈને આય કે તાત્કાલિક બોલાયા છે એમ કેજો. ચાલતી હે તો આવું એમ. અલ્યા એને બોલાઈને હોય લઈને આય જા. આ એ મૂર્ખો રે આખી જિંદગી મૂર્ખામાં કાઢી. એ ગોડા છે જાય જાન તું તારું કામ કર ને યાર. મન મારવાની નગર. અલ્યા આ કારીગરો નું શું કરવાનું? આ રેતી એમને પડી, આ સિમેન્ટ એમને પડ્યું, આ કોમ અડધું મિલી મારા ઓછા ફોજ પડી નહીં કે ભાગી ગયા નહીં. શું કરવાનું? એક તો આ બધું મારે વોલ કરવાની જો તો ખરી. ચમ રોવે છે પણ? શું છે તારા ઘેર? પણ શું થયું મૂર્ખા? કોક કેતો ખરી. તમે ઘેર આવો. મારો ઓછો રોતો આવ્યો સીધો કે હેડો ઘેર. ખબર પડતી નહીં. નક્કી કોક થયું છે લાગે. ભરતાનો કોઈ થયું નહીં પણ હું તો કોઈ જો નહીં લાગે. એક કામ કરું, ભત્રીજાને ફોન કરું. મારા ભત્રીજાને ખબર હશે. એ ગામમાં ફરતો હશે એને ખબર હશે. હેલો એટલે આ ભત્રીજા કાળ મુઢા છે તું? એટલે આ પેલા ગણાનો છોકરો રોતો આવ્યો કે હેડો ઘરે. બસ બીજી કોઈ વાત જ કરતો નહીં. મને શી ખબર તું છે ઠૂંઠામાં સડ્યો છે. તું આય તો આપણે જઈને ફટાફટ આય. જલ્દી આય. મારો ઓળશો મારો ભત્રીજો શીખર ચય રખાડવા જતો રહેશે ને ભરતા ને શીખર શું થયું હશે કોઈ ખબર પડતી નહીં. તારે આવે આ રહ્યો કે એટલે આ જે ઠૂંઠામાં સડ્યો તો પેલો ગણિયાનો છોકરો આવીને મારા આગળ રોતો તો. એટલે શું થયું? શી ખબર મરી ગયો શું પેલો ગણ્યો એ જ ખબર નહીં પડતી. મેં મારી નાખ્યો પણ હું તારું નામ છે લૂસું પણ તમે તો ઝાર હોય તાર ચઈ ગયો તો ચે રખડતો તો કાળ મુઢા. ઈ આયો રોતો મને લાગે કોક થઈ ગયું છે પેલા ને. એટલે તમે રૂમાલ ચમ લઈને આવ્યા? કદાચ જાતો રહ્યો તો. નક્કી કરી લીધું? મને તો એવું લાગે રોતો તો મારો કાકો એમ કરતો હતો. ઘરેથી અવાજ આવતો તો રોવાનો. હેડો આપડે હાલમાં લાવ રૂમાલ લાવો મને. એટલે પણ મારે તમારા ફાળ્યો છેડો આમ નાખજો પણ રોવું જ છે કે. હા બસ ઓછો હંતાડવાની રોંગું દેખાય ને એમ. આ હુરે જો માથા ઓઢા બાવામાં ના કરે માથા ઓઢો
અલ્યા મૂર્ખા તો લગન નો ગોણો ગાવા આવ્યો છે કે રોવા આવ્યો છે? કાકા કાકા શું છે? દસુ કાકા બન્યા છે. ઓવે એ તમે આ બે જણા શેના ખેલ કાઢ્યા છે? તમે આ શું લઈ લઈને આયા? તમે આ બે હવા આયા તમે કોને રોવા? તમે રોવા મને મને રોવાય હું વાત તો અભળો પણ શું અભળો? આ તમારો લોકો નહીં લાગતો હું જીવતો નહીં ઉભો. પણ એ ગણિયા આને આ તારો આ મૂર્ખો એ આ તો રોતો રોતો કે મારો બા ગયો તો તું જાતો રે એટલે રોવા આ વાયના ફોન મારી ઉપર આવ્યો તો ફોન કર્યો તને આ ગોડો છે ગેડો ખાલી મોટો થઈ ગયો છે એટલું છે. તો એને બે પૈસાની બુદ્ધિ નહીં. એ હમણાં તું રોતો રોતો ચમા આવ્યો તો એ અમારા કાકા જોડે રસ્તામાં એટલે હે રસ્તામાં ઝઘડો થઈ ગયો તો મારે. એટલે તારા કોના આંગા ઝઘડો છે? પેલા છોકરાઓ હતા ને એ વાતમાં. પેલા છોકરા નોનો ને અને તને માર્યો. તું ફાટી પડે ગેંડા જેવો થઈ ગયો હે. માર ખાઈ ખાઈને આવતો રે તને મેં શું લેવા મળ્યો? તો આ બે ને બોલાવા હારું તો એને મોટામથી એમ કહો કે મોટામથી બરોબર ફાટે કે તમને માર કાકાએ બોલાય છે તો અમે ઓમ તમને રોતા રોતા ના આવો રોતા પણ મને મત રોવો. ઓને રોવો ઓને અમને તો આખી જિંદગી રોવું છું. ઓને રોવો તમે. એ હવે એનું કોઈ ના થાય. કાકા બીજી બધી વાત મેલો ને એને પેલા. અરે હું શું કહું, આપડે આજના અમે ફોનમાં સમાચારમાં જોયું હતું કે બધા ગોમ દારૂ બંધ કરાયો છે. તો અને આપડા ગામમાં હજી દારૂ વેચાય છે. પણ દારૂ તો વેચાવાનો શું નવાઈ છે? બધાને ખબર છે આપડા ગામમાં દારૂ વેચાય છે. માણસો આવા નવા માણસો આપડા ગામમાં ભર્યા. શું દારૂ ના પી આપડે શું કરે? મારી વાત સાંભળો. આપડા ગામમાં તમે બે કાકો ભત્રીજો છો ને થોડા માથા ભારે છો અને તમારું થોડું હેડે છે એટલે દારૂ મત પીવો દારૂ મત પીવો. ના માથા ભારે છે એટલે હમણાં અમે બે લાફા કાઢા નહીં. તો હવે તમે એવા ધતિંગ કર્યા હતા એટલે જો તમે મારી વાત સાંભળો. હું શું કહેવા માંગુ છું કે હવે આપણા ગામમાં દારૂ બંધ થાય ને એવું કરો તો આપણા ગામના છોકરા કોક સુધરી. સરપંચ પાસે જવું છે મારે પણ હું એકલો જવું ને તો સરપંચ મને ના ગોઠે. કાકા વાત સાંભળો. વાત જે થયું આપણે અત્યારે વાત વ્યવહારિક છે. દારૂ બંધ થાય તો ઘણો બધો ફરક પડી જાય અને ગામનું નામ આગળ આવે. આ તો કરવું પડે. આપડે સરપંચ જોડે જાય સરપંચ જોડે માગણી કરે કે ભાઈ તમે અમારો સાથ સહકાર આલો. નહીં આલે એ તો આલસી પણ પેલા ને આ ઓને હમુ રાખો ને બીજા આવશે મારા ઘેર રોતા રોતા. હવે એનાથી કોઈને ખબર પડી અમે બે જતા બીજું કોઈ નહીં હોભળ્યું. તો હવે શું કરશું? સરપંચ પાસે જવું છે આપડે. પેલા તો મારી વાત હવે ચા પાણી નો ધારો હોય તો ચા પાણી કરાવરાવો. ડોસી નહીં કોઈ ચા બનાવે એવું છે નહીં ભાઈ. સરપંચ સરપંચ ચા પીવો સારું તો ચા ને પછી દારૂ બંધ કરાવવા. પીધા વગર તો જિંદગી જ નથી. બેકાર છે બેકાર. હાવ ખરાબ છે. હા સરપંચ સાહેબ. હા બોલો. આવો શું કરતા હતા સરપંચ તમે? ધાબા ઉપર આ તો પેલું મોઢું ખંગાડતો હતો. શું કહો? આવો આવું કરો. હું તો આપડે તમારે ખાસ ખાવા ખાસ છું. હું પછી શું કેતા હતા બોલો કાકા? લેબોરેટરી કરાવરાવજો. ભત્રીજા તો દારૂ છે. અલ્યા થોડી મને ડોક્ટરે કીધું તું કે તમારે છાતી દુખાય છે ને. ગામમાં દારૂ બંધ કરાવવા જો છો અને પોતે સરપંચ દારૂ પીને ફરી રહ્યા છે. હું એટલે વિચારું છું કે બધા ગામમાં દારૂ બંધ થયો આપડા ગામ નું નામ ચમ ના આવ્યું? તમારો બા કેતો તો તમે પટલાઈ કરવા હેડો. આ ભલે પણ કીધું બધા ગામમાં બંધ થયો તો આપડા ગામમાં પણ આ સરપંચ જ આપડે પીવે છે. હજુ હોમે પીવે છે. આ વાત થાય છે ભાર શરમ છે અને શરમ બધું સરપંચ. મારે સાથી ડોક્ટરે કીધું છે પીવાનું નથી સારું લાગતું. ગામમાં દારૂ બંધ થઈ ગયા. હવે આપડા ગામમાં કરો ને હવે તો છે ને ટૂંપો આલી મારી નાખવા જેવું થાય બીજું કોઈ નહીં.
તમને સરપંચ લાયા અમી બનાયા તમને કોઈ દારૂ પીવાનું ગામમાં દારૂ ચાલુ કરવાનું અલ્યા પણ તમારા પૈસા નથી પીતો કોઈ તમે તો તમારું જોઈને બીજા છોકરા ના શીખી ગામમાં બધા શું છે કે સરપંચ દારૂ પીએ તો શું ચિંતા છે કે આ ડોન શરમ તમે જે પૈસા ની નથી પી બહુ લપકા ના કરીશ મારા જોડે એ તો ભરી છે સરપંચ આમ થોડા મર્યાદામાં રહો મર્યાદામાં શું હતું આ લારો આ પીવે છે મને કોક થાય શું હતું ભાઈ આ લાફો છે મારે મને હું શું કહું આપણા ગામની આબરૂ તો આજ કાઢેલો છે આબરૂ ની જે વાત કરો મારી અભિયાન આબરૂ લીધી આનું શું હમણાં એટલે પણ મારા જેટલો છે લપકા કરે છે એર્યો પણ તમારે ના મળે આવી તર બાપરો હારું કેવા આવ્યો છે કે દારૂ બંધ કરો ગામમાં તો હારો વિકાસ થાય અલ્યા થાય વિકાસ તો કરવા જ હું બેઠો છું આ વિકાસો તમારે કરવાના છે અલ્યા વિકાસો કરવાના તમારે અલ્યા ભાઈ તમારે ગામમાં દારૂ બંધ કરાવો છે કે નહીં કરાવો અલ્યા નથી કરાવજો નથી કરાવો તમારી વાત બરોબર છે તમે સાચા છો તમે સાચા છો બરોબર 2 મિનિટ તમારા 2 જણા ઉપર દયા આવે છે તમે ચેક આપડા ગામમાં તળાવ હોય ને એ ડૂબીને મરી જાવ 2 જણા એટલે ભત્રીજા તું કેવા શું માંગે છે ડૂબી મારો એટલે અમી એટલે વાત ડૂબી મારો તમે 2 એમ કે છે સરપંચ તમને કીધું કે તમે થોડી વાર તમે સાચા છો તમે ઉભા રહો હવે તમને હું કેમ વાત કરું છું કે આ માણસ મને લાફો માર્યો અમે આપડે દારૂ પીવે છે લપકા હું તો દારૂ પી આમ કરીશ તેમ કરીશ આવું બધું કરે છે અને હોમાં તમે ઉભા રહે અલ્યા ઓને ઓમ ના કરો ઓને ઊંધો કરીને ફરી વળવાનું હોય બીજું કોઈ નહીં મારી પાસે મસ્ત જબરજસ્ત ના ના રસ્તો તમે બધા રાજી થાઓ મને સજાય મળશે શું હેડો મારી જોડે કોણ લઈ હેડો ભત્રીજો કરશે સારું જ કરશે હેડ કી ઓમ ડોહલું હવે બસ હવે ભત્રીજા ચિત્ર લઈ જવાનો શું કરવું છે મને અરે હું કહું હમણાં લાવો હમણાં હું કહું શું હમણાં લાવો લ્યા મને છોડો ખાલી તમે પકડો અલે એ આ છોડો પકડો હાથ પકડો ચેડે બે ગટુ ધ્યાન રાખજે તમને ખબર નથી ગટુ જેટલો દેખાય ને એટલો તો જમીનમાં છે હજુ બહાર નીકળે નહીં લે ઢેચું તમે તો જ્યાં છો ધ્યાન રાખજો હવે ખાલી છૂટવા જો ધમકી આલે ધમકી મન શું કરશો હે શું કરશો સર્વિસ ચાલુ રાખો તમે તો કહો તો નહીં શું કરશો પકડ હજી પકડજો ને લે ઢેચું તીતી ઘોડા સરપંચ લો તમારા લપટો તમે ને પેલા ખેકલીને તો તેઓ મારું છું જુઓ તમે હાથમાં આવો પછી તો લપટો તમને 25 જણના હાથનો માર ખવડાવીશ હું ઓવે હવે મારી વાત તમારા આડખા જણા ને તો મને કહેજો ના બાપુ તમારી મારો પર જેટલો મારો સરપંચ સાહેબ તમારી વાત અલ્યા શેનું મોન આલે છે આ દારૂડિયાને આ તો દારૂડિયું છે સરપંચ શેનું ના હું વાત કરું સરપંચ સાહેબ તમારી બધી મારી વાત સાંભળો તમે 25 જણાથી મરવરાવશો મને બરોબર તમે પછી ઘેર જાહો તો તમે અમને મરવરાવશો કે અલ્યા ઘરે બધાને દારૂ વેચીશ તો રેહો જ નહીં તમે જીવતા રહો તો જ આવો કે ઉભા રહો ભૂંડરા થઈ જાય ભૂંડરા થઈ જાય હું શું કહું આપડે આનો વિડીયો બનાવીએ અને કે આ અમારા ગામનો સરપંચ આ દારૂ પીતો તો દારૂ નતો બંધ કરતો એટલે અમે એને આયતો બોધ્યો એટલે આને આબરૂ જાહે દારૂ બંધ થઈ જાય તમને તૈયાર જીવતા હળગાવશું હું તમને ખબર નહીં મારી હજી હું તારો વિડીયો બનાવું છું બરાબર તું અમને જીવતા ભરી હું હળગાવશું ભાઈ તું અમને જીવતા હળગાય અમે તમને મરી જાય પછી નહીં હળગાવો એમને એમ જ રાખશે જો અમારા ગામમાં આ સરપંચ પોતે દારૂ પીતો તો અને દારૂ વેચતો તો અમારા ગામના સરપંચ ને મેં સજા કરી છે જો એટલે હવે બીજા કોઈ ગામમાં કોઈ સરપંચ કશું કરે તો આ વિડીયો યાદ રાખજો અને આપણે પોલીસ ચોકીમાં મોકલી દેશે એટલે આપણે સરપંચ માંથી અને એની જગ્યાએ હવે સરપંચ માં મોર્યો કાકા હું ફોર્મ ભરવાનું અરે આ ડેટું ભર્યું આટલું તો ડેટું ભરી છે સરપંચ માં રહેવું છે એ જવા દો એને ભૂંડ આવે કે જે ખાઈ જાય એનો પતી ગયો આપણે ભણાતું છે સરપંચ મારી વાત સાંભળો હાઈટ ઉપર મજો હજુ કહું છું મારા પાવર ની તમને ખબર નહીં ભમણ થઈ જાય એટલે તમને મારી પાવર ની ખબર નથી વધો નહીં તો હમણાં ભૂંડરા આવી ને એ વાત કરજો બધો જાનવરો આવી ને આ 2 પૈસાની વસ્તુ મને રોડ ઉપર લાવી દીધી આજે
જો હું ના પીતો હોત ને તો હું આજે ચે બેઠો હોત. આ 2 નંબરનો દારૂ મને ચે લઈને બેહાડી દીધો તારે.